આજે મુદ્દાની ચર્ચા કરવી છે જે ગુજરાત માટે ખૂબ જ ચિંતાનો વિષય છે। આજે તમે અમારા મંતવ્ય ન્યૂઝ પર સવારથી નિહાળી રહ્યા હતા પડદાફાશ, એ પણ એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો। આ ખાનગી ક્લાસીસ જે સંસ્થાઓ છે તે ગુજરાતના વાલીઓને તો લૂંટી રહી છે, પરંતુ સાથે સાથે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને ખોખરી બનાવી રહી છે। ખાસ વાત એ કરવી છે એલન દ્વારા જે પણ કૌભાંડ આચરવામાં આવ્યું છે તેની વાત કરીએ તો એલન દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની વસૂલી કરવામાં આવે છે। સાથે જ એક શાળામાં ડમી વિદ્યાર્થી તરીકે એડમિશન અપાવવામાં આવે, શાળાએ વિદ્યાર્થી જતો નથી પરંતુ વિદ્યાર્થી હાજર જોવા મળે છે। આ સાથે આ વિદ્યાર્થીને એલન ઇન્સ્ટિટ્યૂટમાં ક્લાસીસ આપવામાં આવે છે અને તે JEE અને નીટની પરીક્ષા આપે છે। વાત અહીં એ છે કે બાળક શાળાએ જાય તો તેનું ઘડતર થાય, પરંતુ આ ખાનગી ટ્યુશન ક્લાસીસ પોતાના ખીચ્ચા ભરવા માટે, પોતાનો ફાયદો જોવા માટે નથી થવા દેતી। વાલીઓને ક્યાંય ને ક્યાંય ખોટી માહિતી સાથે ગુમરાહ કરે। પોતાના જે વિદ્યાર્થીઓ છે તે પોતાની જગ્યાએ ખાનગી ટ્યુશન લે છે, પરંતુ તેઓ કોઈ પણ શાળામાં અભ્યાસ નથી કરતા। એ વિદ્યાર્થી છે પરંતુ એ ડમી વિદ્યાર્થી છે। અત્યાર સુધી ડમી વિદ્યાર્થીના જે પણ કૌભાંડ બહાર આવ્યા તેમાં સૌથી મોટું આ કૌભાંડ મંતવ્ય ન્યૂઝ દ્વારા સ્ટિંગ ઓપરેશનમાં બહાર લાવવામાં આવ્યું। ખાસ વાત આજે સીધો સંવાદમાં આજ મુદ્દા પર કરવી છે કે એલન ઇન્સ્ટિટ્યૂટ એ પોતાનો ધંધો ચલાવે છે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને નબળી પાડે છે। આજે સીધો સંવાદમાં આજ મુદ્દા પર ચર્ચા કરવી છે એલનના ગોરખ ધંધાનો પર્દાફાશ। આ મુદ્દા પર ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ભાજપના પ્રવક્તા રાજુ દેસાઈ, કોંગ્રેસના પ્રવક્તા પરાગ પંચાલ અને એક શિક્ષણવિદ તરીકે ડોક્ટર શૈલેષ બ્રહ્મભટ્ટ જોડાયા છે। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। રાજુભાઈ, હું આપની પાસેથી શરૂઆત કરવા માંગીશ। આજે સવારથી અમારા પ્રતિનિધિઓ દ્વારા અલગ અલગ જે એલનના ઇન્સ્ટિટ્યૂટ છે, અલગ અલગ સંસ્થાઓ છે, ત્યાં જઈ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું। તેના કાળી કરતૂતો છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો અને ખાસ ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીનો હિતમાં આ પર્દાફાશ થયો છે। પરંતુ વાત અહીં એ છે કે સરકારી અધિકારીઓ હજુ પણ ગોળ ગોળ જવાબ આપે છે। જવાબ એવો આપે છે કે અમારી જવાબદારી નથી। અરે ભાઈ, તમારી જવાબદારી નથી તો આ જવાબદારી કોની છે? રાજુભાઈ, ખાસ આપની પાસેથી જાણવું છે કે આ સ્ટિંગ ઓપરેશન અમે કર્યું, આપ અમારી સાથે પણ જોડાયા હતા અને મુદ્દા પર ચર્ચા કરી, ત્યારે હવે સીધો સંવાદમાં ગુજરાતની જનતાને જણાવવું છે કે આ સૌથી મોટું જે કૌભાંડ ઝડપાયું તેમાં હવે કયા કયા નામ ખુલશે તો આગામી સમયમાં ખબર પડશે, પરંતુ હજુ પણ કાર્યવાહી નથી થઈ। રોનક, આની અંદર વાત કરવામાં આવે તો મીડિયા અને આપની પ્રતિષ્ઠિત ચેનલ મંતવ્ય ન્યૂઝ છે અને મીડિયા એ લોકશાહીનો ચોથો આધાર સ્તંભ કહેવામાં આવે છે। આપને જે સ્ટિંગ ઓપરેશન કર્યું અને સત્ય હકીકત જાણ થાય અને સત્ય હકીકત નીકળે તો ખૂબ મોટો રાજ્ય સરકારનો એક મોટો સહકાર કહી શકાય કે આવું બાબત ક્યારે રાજ્ય સરકાર સાકી નથી લેતી। બીજી વસ્તુ કહું કે માન્ય મુખ્યમંત્રી શ્રી મૃદુ અને મક્કમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતની અંદર વિકાસને વેગ મળી રહ્યો છે। વિકાસ હરણફાળ ભરી રહ્યો છે। શિક્ષણ દિવસે ને દિવસે અગ્રેસર બનતું જાય છે। ભારતની અંદર ગુજરાતનું શિક્ષણ અવલ્ય બનતું જાય છે। હું એક બે ચાર ઉદાહરણ તમને આપું તો આખા ભારત દેશમાં ગુજરાતનું શિક્ષણ વખાણાય છે। કેવી રીતે કે ભાઈ, ગુજરાત આખા ભારત દેશની અંદર કોઈ FRC કમિટી હોય તો માત્ર ને માત્ર ગુજરાતની અંદર છે। મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ એક પ્રોગ્રામ હેઠળ 30,000 ઓરડાનું નિર્માણ થતું હોય આખા ભારત દેશમાં એક સાથે તો માત્ર ને માત્ર ગુજરાતમાં। SSC HSC જેવી સ્પર્ધાત્મક જે 10મા અને 12મા પરીક્ષાઓ હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ CCTV અંડર લેવાતી હોય 100% CCTV સાથે, તો એ માત્ર ને માત્ર ગુજરાતની અંદર લેવાય છે। વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે આખા ગુજરાતના શિક્ષણનું મોનિટરિંગ કરે છે, તો આખા ભારત દેશની અંદર જો ફક્ત ને ફક્ત હોય તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર માત્ર ને માત્ર ગુજરાતમાં। ત્યારે આવી બધી બાબતોમાં જ્યારે શિક્ષણ આપણું અગ્રેસર જઈ રહ્યું છે, હાલમાં 16,000 જેટલા શિક્ષકોની ભરતી આપણે 1 થી 8 થી અને 9 થી 12ના જે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં પણ કરવામાં આવી। તો એ સાથે સાથે જ્યારે ભરતી પ્રક્રિયા પણ ખૂબ સારી રીતે અવલ્ય નવા કહી શકાય કે શાળાઓના શિક્ષકો પણ મળ્યા। તો જ્યારે શિક્ષકોની આ ભરતી કરવામાં આવતી હોય એનું માત્ર ને માત્ર કારણ જો જોવા મળે તો થોડા અંશે એ પણ કહી શકાય કે ખાનગીમાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે। રોનક, ત્યારે આવી
એલએન હોય, આકાશ હોય, વોટ એવર, હું કોઈના નામ જોગ નથી કહેતો, પણ કોઈ પણ કોચિંગ ક્લાસ હોય, કોઈ પણ ક્લાસીસ હોય, અને એની સાથે સાગમેટ જે સાંઠગાંઠ ધરાવતી શાળાઓ હોય તો એને ચેતવણીરૂપ છે આ. અને એને ખાસ ભૂતકાળની અંદર પણ ઉત્તમ દાખલાઓ બેસાડ્યા છે શિક્ષણ લેવલે. આની અંદર પણ ઉત્તમ એવા દાખલા બેસાડવામાં આવશે કે આપણે આ જે ખાનગી શાળાઓ તો એને દાયરા, નીતિ નિયમ, ધોરણે, ફી અને સામાન્ય પ્રવાહ, વિનયન પ્રવાહ ચલાવતી હોય, પણ જે ગ્રાન્ટેડ શાળાઓ પણ વિદ્યાર્થીનું નામ ક્યાંક આવું મદન છે, ક્યાંક મેં સાંભળ્યું હતું કે વિદ્યાર્થીનું નામ ચાલતું હોય અને આવા કોચિંગ ક્લાસમાં જતા હોય ભૂતકાળમાં, તો એ પણ આપણે શાળાઓને નોટિસ આપી અને બંધ કરાવેલ છે. એ બાબત ફરીથી દોહરાતી હોય અને હકીકત પુરવાર થાય તો એવી શાળાઓ પણ ચોંકી જવાની જરૂર છે. આ રાજ્યની અંદર આવી બાબતો ક્યાંય પણ સહેલાઈથી આ વસ્તુ થશે નહીં અને સાંકળી લેશે નહીં સરકાર. એટલે ગ્રાન્ટેડ શાળાઓ કે કોઈ પણ શાળાઓ હોય એ ફક્ત નામ તમારો ગ્રાન્ટ કે શિક્ષક ફાજલ ન પડે કે વોટ એવર શાળાને બચાવવા માટે આવી પ્રવૃત્તિઓ કરતા હોય, આ મહદઅંશે ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં મેં સાંભળ્યું હતું એ જ વસ્તુ જો દેહરાતું અને સત્ય હકીકત જોવા મળશે તો રોનક ઉત્તમ દાખલો એવો બેસાડવામાં આવશે કે આવા ક્યારે પરિબળો ગુજરાતના શિક્ષણને લાંછન ન લગાવે એવી બાબત બનાવવામાં આવશે. જી બિલકુલ રાજુભાઈ, આ સાથે વરકભાઈ હું આપની પાસે આવવા માંગીશ. અમે આજે સવારે 12 વાગ્યાથી લઈને અત્યાર સુધી અમારા સતત લાઈવ ચાલતું હતું. અલગ અલગ લોકો સાથે અમે ચર્ચા કરી. આ સૌથી મોટું કૌભાંડ છે તેનો પર્દાફાશ કર્યો. અલગ અલગ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે વાત કરી. હું ખાસ ઉલ્લેખ કરવા માંગીશ, અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી જ્યારે અમે વાત કરી ત્યારે એવું જણાવતા હતા કે અમારી જવાબદારી નથી, અમારામાં નથી આવતું. કોઈ પણ પ્રાઇવેટ જે ટ્યુશન ક્લાસીસ છે તેના માટે કોઈ પણ પ્રકારની ગાઈડલાઈન નથી. અને જ્યારે સુરતના જિલ્લા શિક્ષણ અધિકારી સાથે વાત કરી તો તેઓ એવો જવાબ આપ્યો કે અમે ચોક્કસ તપાસ કરીશું અને કાર્યવાહી કરીશું. ત્યારે સૌથી મોટો સવાલ અહીં એ થાય છે, અને ગુજરાતની જનતા પણ હવે મૂંઝવણમાં મુકાય છે કે અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારીએ જે જવાબ આપ્યો કે ગાઈડલાઈન નથી, અમારામાં નથી આવતું, કઈ રીતે જોઈ રહ્યા છો પરાગભાઈ? ગુજરાતની જનતાએ શું સમજવું? રોનકભાઈ, સૌ પ્રથમ તો દર્શક મિત્રો અને જે પણ આ ચેનલ જોઈ રહ્યા છે, આપના માધ્યમથી આપની ચેનલે જે આ પર્દાફાશ કર્યો છે, આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આગળ બી આવી કાર્યવાહી કરતા રહો અને હું ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે આ જે તમારી મહેનત છે એ એળે ના જાય. એટલા માટે કે આપણે આ રાજ્યની અંદર હમણાં મારા સાથી પ્રવક્તા મિત્ર રાજુભાઈ દેસાઈએ જે વાત કરી એ એક આભાસી વાત છે અને જમીની વાત છે. એ હું તમને હવે જમીની સિક્કાની બીજી બાજુ તમને બતાવું કે જે રાજ્યની અંદર નકલી કચેરી, નકલી કોર્ટ હોય, નકલી પોલીસ સ્ટેશન હોય, નકલી નોટો ફરતી હોય, નકલી ટોલ નાકા હોય, નકલી કોર્ટો 2 વખત પકડી હોય, નકલી કલેક્ટર હોય, નકલી પોલીસ ખાતું, બધું નકલી જ હોય. અને આજ સુધી એ નકલી એ કરોડો અબજોનો ચૂનો લગાડ્યો છે. હમણાં જે રાજકોટના જે એક વેપારી 200 કરોડમાં જે વર્ચ્યુઅલ કરન્સી માટે ધારીના પેલા જૂના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય નલિનભાઈ કોટડિયા પણ અંદર ગિરફ્તાર કરવામાં આવ્યા છે. એટલે કહેવાનો મતલબ એ છે રોનકભાઈ કે અત્યાર સુધીમાં જેટલા બી મોટા કૌભાંડો અને ભ્રષ્ટાચારો થયા છે તેનો જે રેલો છે, જેની લાઈન છે, જેની કડી છે એ ક્યાંક ને ક્યાંક ઉપર જતી હોય છે. એમના આશીર્વાદ વગર, એમના સપોર્ટ વગર આટલી મોટી વસ્તુ ક્યાંય બને નહીં ગુજરાતમાં. અને છતાં બી તમે જુઓ કે ઉપરથી એક પણ નેતાને આની અંદર પકડવામાં આવ્યો નથી. હવે આપણે તરત જ એ વાત ઉપસ્થિત કરવામાં આવશે તો કે કોંગ્રેસના સમયમાં ભાઈ અમે કલમાડીને અંદર પૂરેલા, અમે પવન બંસલને બી અમે તરત બરખાસ્ત કરેલા, 26/11 થયું તો એ વખતના હોમ મિનિસ્ટરને તરત જ રાજીનામું આપવું પડેલું. આવા અનેક દાખલા છે કોંગ્રેસની અંદર. તમારા કયા આટલા મોટા કૌભાંડો જે છડે ચોક થાય છે, કયા એક પણ નેતાએ, હું નેતાની વાત કરું છું, નીચે તમે નાની નાની મછલીઓને પૂરી નાખશો પરંતુ કોઈ નેતા પકડાતું નથી. હવે એમણે વાત કરી કે ગુજરાત અગ્રેસર છે એજ્યુકેશનની અંદર. તો તમે ખાલી મેં અત્યારે એક સર્ચ માર્યું એની અંદર, ગુજરાત હેઝ રિસન્ટલી સીન ફ્લક્ચ્યુએશન પરફોર્મન્સ ઇન ઇન્ડિયાઝ એજ્યુકેશન રેન્કિંગ સ્લીપિંગ 18th પ્લેસ. ગુજરાત આ દેશની અંદર એજ્યુકેશનની અંદર 18મા સ્થાને છે. ગુજરાતની અંદર નીતિ આયોગ એવું કહે છે કે ગુજરાતની અંદર જે શિક્ષણ માટેના જે વિદ્યાર્થીઓ છે એ વધારે ને વધારે પ્રાઇવેટ ટ્યુશન તરફ જાય, પ્રાઇવેટ સ્કૂલો તરફ જાય, એના માટે ઇન્કરેજ કરવામાં આવે છે રાજ્ય સરકારમાં. અને આપણને બધાને ખબર છે અંદર ખાને કે જેટલી બી શાળાઓ છે આજે,
જે 4,000-6,500 જેટલી શાળાઓ કે ઓરડાઓ બંધ કરવામાં આવ્યા સરકારી સ્કૂલોના, સામે જેટલી બી પ્રાઇવેટ સ્કૂલો છે, કોલેજો છે, એમાં ક્યાંક ને ક્યાંક તમે જુઓ તો એવા ભાગીદારો તમને જોવા મળશે કે જેનું કનેક્શન સીધું કે આડકતરું એ ભારતીય જનતા પાર્ટી કે સરકાર જોડે એનું કનેક્શન હોય. એટલે આડકતરી રીતે આ એક ધંધો બનાવી દેવામાં આવ્યો છે અને હવે તો એમાં ખૂબ જ બેફામ થઈ ગયા છે. એટલે હવે પ્રજાએ બી જાગવું પડશે. આની અંદર પ્રજાએ થોડુંક રોડ ઉપર ઉતરવું પડશે. દરેક વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને અમારા NSUIના છોકરાઓ જ્યાં હોય ત્યાં આવી રીતે 2-2 કલાક બેસાડી રાખે અમને, એમના ધરણા કરતા હોય અને એ છોકરાઓની પાછી ધરપકડ કરવાની. અને હવે પછી નવું શીખ્યા છે કે પહેલાં તો કેવું હતું કે પોલીસ સ્ટેશનમાં લઈ જાય એટલે નામ લખાઈને 1 કલાકમાં છોડી દેતા હતા. હવે ઉપરથી આદેશ છે કે અમને 8-8, 9-9 કલાક બેસાડી રાખો. PI સાહેબ આવે છે, ક્યાંક છે કામમાં છે, 8-8, 9-9 કલાક કે પોલીસ સ્ટેશનમાં આવે. હવે પ્રજાના પ્રશ્નો માટે વિરોધ પક્ષ તો વિરોધ કરવાનો જ છે ને ભાઈ. તમે એને કેવી રીતે રોકી શકો? પરંતુ સરકારી તંત્રનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે રોનકભાઈ. અને આજે તમે એટલા માટે જ મેં તમને કીધું કે ભાઈ તમારી આ મહેનતને ભગવાન સફળતા આપે. તમે જે મહેનત કરી છે આજે એ LN ઇન્સ્ટિટ્યૂટ એ આજની તો ચાલતી નથી. મને ખ્યાલથી એવું હું માનું છું કે LN ઇન્સ્ટિટ્યૂટને ગુજરાતમાં કામ કરતાં લગભગ 15 વર્ષ થઈ ગયા હશે, બરાબર છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી મારા જ ઓળખાણમાં એવા કેટલાય છે 2 કે 4 જણા કે 11-12ના ક્લાસીસ જ ચલાવતા હતા અને એમને સ્કૂલની મંજૂરી મળી ગઈ છે. આવી તો તમે વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ મોટા શહેરોની અંદર તમને કેટલીય શાળાઓ જોવા મળશે કે જે ઓલરેડી ક્લાસ જ હતા. 11-12 ધોરણના ક્લાસ હોય, 9, 10, 11-12 ધોરણના ક્લાસ હોય, પણ આજે અમને સ્કૂલનો દરજ્જો મળી ગયો છે. કારણ કે પછી તો બેફામ લૂંટ ચાલે, ફીઓ ઉઘરાવાય છે, પ્લસ સ્કૂલમાં એમને એ પ્રકારનું ગોઠવણ થઈ ગઈ છે કે ભાઈ તમે આ સ્કૂલની અંદર એડમિશન લેજો. જેમ તમે LNની વાત કરી તો એમને ફક્ત કોઈ આજુબાજુ સ્કૂલમાં એડમિશન લેવાનું ને ત્યાં પછી એમને ક્લાસીસ ભરવા જવાનું હોતું નથી. એ સ્કૂલના ક્લાસ એટેન્ડ નહીં કરવાના અને જે તે ક્લાસ એટેન્ડ કરવાના. હું એમના જે પણ આ LN ઇન્સ્ટિટ્યૂટ છે એમની જે શિક્ષણ પદ્ધતિ છે કે એની ઉપર કોઈ સવાલ ઉઠાવતો નથી. ઓકે જી બિલકુલ. આ સાથે જ શૈલેષભાઈ આપણી સાથે છે કે જેઓ એક શિક્ષણવિદ છે. શૈલેષભાઈ, ખાસ અમે વાત કરીએ તો અમે સવારથી આ પર્દાફાશ દેખાડી રહ્યા છે. તમામ એ વિદ્યાર્થીઓએ પણ એ તો આપણે બાળકને કહીએ કે ભગવાનનું સ્વરૂપ છે, કોઈ દિવસ ખોટું ન બોલે. અને બાળકોએ જણાવ્યું કે અમારે શાળાએ જવું નથી પડતું, અમારે શાળામાં માત્ર પૈસા આપવા પડે છે. આ સાથે એ સંસ્થાના જે પણ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ છે તેના સંચાલક સાથે પણ અમે સ્ટિંગ ઓપરેશન કરી માહિતી મેળવી, ત્યાંથી પણ એવો જ જવાબ મળ્યો. વાલીઓ સાથે વાત કરી તો એવો જ જવાબ મળ્યો કે અમારે જવું નથી પડતું, LN વાળા છે તે અમને બધું સેટિંગ કરી આપે છે, માત્ર પૈસા આપવાના રહ્યા. હવે આ શિક્ષણ વ્યવસ્થા આ પ્રકારની ચાલશે. એક શાળામાં બાળકનું ઘડપણ થતું હોય છે, એ ઘડતર ન થવાય અને બાળક માત્ર એક પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસમાં જાય તો બાળકના ભવિષ્ય પર ખૂબ જ ગંભીર અસર પડે. કઈ રીતે જોઈ રહ્યા છો એક શિક્ષણવિદ તરીકે અને ગુજરાતની જનતાએ હવે શું સમજવું? રોનકભાઈ, ખૂબ સુંદર આપને વિષય છે. કોઈ પણ રાષ્ટ્રનો જે વિકાસ છે એ મૂળભૂત શિક્ષણ ઉપર આધાર હોય છે. જે રાષ્ટ્ર કે જે રાજ્યનું શિક્ષણ સારું હોય છે એનો ચોક્કસ વિકાસ થાય છે. અને બાળક એ છે ને એક કુમળું છે, નાદાન હોય છે, એને તમે જે રીતે વાળો એ તે વળતું હોય છે. થોડા સમય પહેલાં કદાચ સરકારે એવો પરિપત્ર પણ કર્યો હશે અને મારા ધ્યાનમાં પણ એવું છે કે ટ્યુશન ક્લાસ બંધ કરવાના પણ ઓર્ડરો થયેલા છે. પણ ખબર નથી કારણ કે ક્યાંથી આ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ફરી પાછા બહાર નીકળે છે, ટ્યુશન ક્લાસીસો ચાલુ કરે છે અને સંચાલકો ક્યાંક અંશે સંચાલકો પણ જવાબદાર છે જ. એવું નથી કે માત્ર ટ્યુશન ક્લાસીસ સંચાલકો જવાબદાર છે, ક્યાંક શાળાના સંચાલકો પણ એના માટે જવાબદાર છે. સરકાર કદાચ પ્રયત્ન કરતી જ હશે અને પ્રયત્ન કરવા જોઈએ. મારી દ્રષ્ટિએ સરકારે ચોક્કસ સારા કોઈ કાયદાઓ, નિયમો બનાવવા જોઈએ કે જેથી કરીને આપણી ગુજરાતની જે શિક્ષણ જે પ્રણાલી છે એ શિક્ષણ પ્રણાલી ક્યાંક ખાડે ન જાય, ક્યાંક શિક્ષણને આપણે ક્યાંક ડામાડોળ ન થાય. શિક્ષણ આપણા ગુજરાતમાં ઘણા બધા શિક્ષણવિદો, શાસ્ત્રીઓ થયા છે, કલાકારો બહુ થયા છે, લોક સાહિત્ય કલાકારો થયા છે, બહુ વિદ્વાન લોકો આપણા ગુજરાતમાંથી થયા છે, માત્ર શિક્ષણના પાયાથી આગળ આવ્યા છે. તો આપણે એક જવાબદારી બને છે, આપણું એક દાયિત્વ હોય છે કે આપણે એ શિક્ષણને ટકાવી રાખવું. આપણું રાજ્ય છે એને વિકસિત કરવા માટે આપણે શું કરવું જોઈએ. એટલે જે ધરોહર જે છે શિક્ષણની એ માત્ર ને માત્ર કોઈ એક વ્યક્તિ ઉપર આપણે એને આપી દઈએ જવાબદાર, તો એ યોગ્ય નથી.
ક્યાંક મેં એવું પણ વિચારું છું કે એના માટે ક્યાંક થોડાક અંશે માતા પિતા પણ જવાબદાર છે. અત્યારે દેખાદેખીનો જમાનો છે કે બાજુવાળા પડોશીનો દીકરો હોય એ જતો હોય પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસમાં, તો મારો દીકરો કેમ ન જાય? આવી માનસિકતા પણ ક્યાંક પરિવારમાં છે, અથવા તો ક્યાંક વાલીમાં પણ છે, અથવા તો એવા સપના જોતા હોય કે મારો છોકરો મોટો થઈને ડૉક્ટર બની જાય, એન્જિનિયર બની જાય. પણ એકચ્યુઅલી એવું હોય છે કે બાળકની જે કેપેસિટી છે, એનો આઈક્યુ જેટલો છે, એની એક ક્ષમતા છે, એ આપણે જોતા નથી. વાલી તરીકે, પરિવાર તરીકે આપણે એક જવાબદારી બને છે કે બાળકમાં કેટલી ક્ષમતા છે, એની કેટલી બુદ્ધિ આઈક્યુ કેટલો છે, એ કેટલું સમજી શકે છે, એ કેટલું એક્સેપ્ટ કરી શકે. નહીં કે ખાલી ટ્યુશન જવાથી જ એનું શિક્ષણ છે. માત્ર શિક્ષણથી કોઈ ઉદ્ધાર નહીં થયું, એને કેળવણી પણ આપવાની જરૂર છે. તો આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે આજે 10મા 12માની અંદર જ્યારે રિઝલ્ટ બહાર પડે છે ત્યારે સૌથી વધારે દીકરીઓના નામ વધારે હોય છે. તો ગુજરાતનું શિક્ષણ જે છે એ ખરેખર મનોરંજન ખૂબ સારું છે, પણ ક્યાંક આવા લોકો જે છે કે માત્ર થોડાક સ્વાર્થ માટે કરીને શિક્ષણની જે છે એ ઘોર ખોદી છે અને શિક્ષણને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે મારી એક વિનંતી છે કે જો આવા લોકો જે છે એ પોતાના સ્વાર્થને છોડીને સમગ્ર રાષ્ટ્રના હિત માટે આ શિક્ષણ પ્રણાલીની જે વાત છે એને સુધારવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ યોગ્ય છે. હમણાં નેશનલ એજ્યુકેશન પોલિસી આવી, ખૂબ સરસ સુંદર એમાં આયામો જે પ્રકલ્પો છે કે એનાથી ઘણી બધી ગુણવત્તા વધી શકે છે, ઘણો બધો સુધારો થઈ શકે છે. તો એના ઉપર આપણે ધ્યાન આપવું જોઈએ, જેથી કરીને આપણું બાળક માત્ર શિક્ષણ નહીં, સાથે સાથે ઘણા બધા એના પાસે ટેકનિકલ કૌશલ્ય, રમતગમત, ઘણી બધી કળાઓ એની પાસે હોય છે. તો માત્ર ટ્યુશનથી એનાથી એ શક્ય નથી કે એને પોતાનું પ્રવીણ કે કૌશલ્ય પ્રાપ્ત કરી શકે. તો રોનકભાઈ, જે વસ્તુ છે જે કે ટ્યુશન ક્લાસીસ, એ ટ્યુશન ક્લાસીસ કરવાથી એને પ્રોપર જ્ઞાન મળી જાય, એને શિક્ષણ મળી જાય એ જરૂર નથી. શિક્ષક એ જે છે એ આખા સમાજની ધરોહર છે. જે ક્લાસની અંદર, શાળાની અંદર જે શિક્ષણ મળે છે, જે કેળવણી મળે છે, એ ટ્યુશનમાં નથી મળતું. ટ્યુશન એ માત્ર ને માત્ર એક માધ્યમ છે કે શિક્ષણ આપવું, પરંતુ જે સ્કૂલ છે, જે શાળા છે, કોલેજ છે, જે યુનિવર્સિટી છે, ત્યાં બાળકનું ઘડતર થતું હોય છે. એટલે ટ્યુશનથી વિપરીત રહી, ટ્યુશનથી આવી બધા જે વિકલ્પો છે એને ન ગણતા સરકારને પણ મારી વિનંતી છે કે ચોક્કસ એના માટે નિયમો કરવા જોઈએ. અને આવા જે લોકો છે એ શિક્ષણને જો બદનામ કરી રહ્યા હોય, શિક્ષણની ક્યાંક ને ક્યાંક આપણી જે છે એ વેલ્યુ જો ડાઉન કરતા હોય, તો ચોક્કસ એના માટે આપણે પગલાં લેવા જોઈએ. અને આપણે સાથે મળીને સમાજના એક નાગરિક તરીકે આપણી પણ જવાબદારી બનતી હોય છે કે જો શિક્ષણ સુધારવું હોય તો આપણા વિચારો પણ સુધારવા પડે. આપણે માત્ર દેખાદેખીથી કોઈ એનાથી બાળક છે એનો કોઈ ગ્રોથ નથી થવાનો. તો સમાજ જ્યારે છે એ સમાજને આપણે જ્યારે વિકસિત ભારતની જો વિચાર કરીએ, આખું વિશ્વ કેટલું આગળ નીકળી ગયું, આ ટેકનોલોજીના યુગની વાત કરીએ તો આપણું ભારત કે આપણું ગુજરાત કેમ પાછળ રહી જાય? તો આવા જે લેભાગુ હોય કે જે સ્વાર્થી લોકો છે, ટ્યુશન ક્લાસીસ સાથે હોય, સંચાલકો હોય, તો આપણે એને ચોક્કસ આપણે જ એના માટે સમજાવવું જોઈએ અને એને કહેવું જોઈએ કે ભાઈ આ યોગ્ય નથી. અમારી ગુજરાતની શિક્ષણ પ્રણાલી છે એને સુધારવી જોઈએ અને એનાથી અમારું જે ભણતર છે, બાળકોનો જે વિકાસ છે, એને તમારે નુકસાન ન પહોંચાડવું જોઈએ. ધન્યવાદ. જી બિલકુલ. સાથે રજુભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. સવાલ સૌથી મોટો એ છે કે હજુ પણ અધિકારીઓનું ધ્યાન નથી. એક કોઈ પણ જિલ્લાનો શિક્ષણ અધિકારી, એની નિમણૂક એટલા માટે કરવામાં આવતી હોય છે, તેને એ ખુરશી પર એટલા માટે બેસાડવામાં આવતો હોય કે જિલ્લાની શિક્ષણ સ્થિતિનું ધ્યાન રાખે, કોઈ પણ પ્રકારની વિદ્યાર્થીઓના શિક્ષણમાં આંચ ન આવે તેનું ધ્યાન રાખે. પરંતુ આ તમામ લોકો પણ પૈસા ખાઈને બેઠા હોય તેવા આક્ષેપ લોકો દ્વારા પણ થઈ રહ્યા છે ને સબૂતો પણ, એ પુરાવા પણ અમને આ ઓપરેશન દરમિયાન મળ્યા છે. રોનક, લોર્ડ મેકોલની શિક્ષણ નીતિ જે ઘર કરી ગઈ હતી ભારતમાં, અને આખા શિક્ષણને આપણે આખો માય કાંગલો એવું આપણે શબ્દ વાપરી શકીએ કે વિકલાંગ બનાવી દીધું હતું આખા શિક્ષણ ખાતાને. એને સુધારીને માન્ય વૈશ્વિક નેતા અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતનો આપણો 2047નો સંકલ્પ છે ને એ પથ ઉપર આપણે આગળ વધી રહ્યા છે, 144 કરોડ જનતા આગળ વધી રહી છે, ત્યારે આત્મનિર્ભર ભારતની શિક્ષણ નીતિ, જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, એની અંદર જોગવાઈઓ ખૂબ સરસ શૈલેષભાઈ ખૂબ દોહરાવ્યું અને ખૂબ સરસ એની અંદર દર્શાવ્યું છે. શિક્ષણ વિશે ખૂબ સારી એવી આપણી પોતાની સ્વદેશી શિક્ષણ નીતિ આ પહેલી વાર જોવા મળે છે આપણને. લોર્ડ મેકોલ શિક્ષણ નીતિથી આખા ભારત કઈ દિશામાં જઈ રહ્યો હતો અને કયા ટ્રેક ઉપર આવે એ પણ લોકો જાણે છે. તમે વાત કરી કે જિલ્લા શિક્ષણ અધિકારી હોય કે કોઈ પણ હોય, ત્યારે એ લોકોની જવાબદારી ચોક્કસ નિશ્ચિત હોય છે. આની અંદર સમજવાની જરૂર છે
કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રજિસ્ટર્ડ થયેલી શાળાઓ જે નોંધણી થયેલી છે એટલી જ શાળાઓની જવાબદારી જ માન્ય જિલ્લા શિક્ષણ અધિકારીની હોય છે અને પ્રાથમિક વિભાગની અંદર જે રજિસ્ટર્ડ થયેલી હોય નોંધણી એની જવાબદારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની હોય કે શાસનાધિકારીની હોય છે. આ સિવાય જે ઇન્સ્ટિટ્યૂટ છે કોચિંગ છે એની દાયરાની ગાઈડલાઇન પ્રમાણે એ વોટએવર મહાનગરપાલિકા હોય કે અન્ય કોઈ પણ જિલ્લા હોય તો એનું બીયુ કે ફાયર એનઓસી કે વોટએવર એની દાયરાના આધીન એ લોકો ચાલતા હોય છે. કોચિંગ ક્લાસો એ રીતે ચાલતા હોય, એ કોઈ રજિસ્ટર્ડ હોતા નથી, કોઈ નોંધણી નથી હોતી. શેની? શિક્ષણ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વાત કરું છું. એટલે આની અંદર સ્વાભાવિક રીતે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને એ જિલ્લા અધિકારી જે જિલ્લા શિક્ષણ અધિકારી એના દાયરામાં ના આવે. એટલે એ ચોક્કસ એ એમની સ્પષ્ટ વાત છે કે ભાઈ એ દાયરામાં નથી આવતું. એ મહાનગરપાલિકાના બીયુની બાબત હોય કે ફાયર એનઓસીની કે વોટ એવર એના બાબતમાં આવતું હોય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ. પણ જે શાળાઓ છે તમે બતાવી છે શાળાઓ એ માન્ય જિલ્લા શિક્ષણ અધિકારીના તાબા હેઠળ આવે. એ રજિસ્ટર્ડ થયેલી છે શાળાઓ, નોંધણી થયેલી છે, એ ગુજરાત માધ્યમિક શિક્ષણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં અધિનિયમો પ્રમાણે રજિસ્ટર્ડ થયેલી છે. એ શાળાઓ તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને નીચે. એ જિલ્લા શિક્ષણ અધિકારી હવે આપના પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી જે પ્રશ્ન ઉજાગર કર્યો છે, હું સરાહના કરું છું કે સત્ય હકીકત બાબત જાણવા મળશે ને તો 100% આપની ચેનલ જે મુહિમ ઉપાડી છે એ રાજ્ય સરકારનું, જે વિકાસને વેગ આપતી સરકાર, પ્રગતિના માર્ગે જતી સરકારને ખૂબ જ સારી રીતે સહકાર આપે છે. પણ જ્યારે આ બાબત ઉજાગર કરી આપણે એટલે માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી જે તે જિલ્લાના એ તપાસ કમિટી આખી બનાવે. જે કેળવણી નિરીક્ષકો હોય એની 3ની પેનલ બની અને જે તે વિષય વસ્તુ તમે કોઈ અરજી આવે કે તમે મુહિમ ઉપાડી કે કોઈ ધ્યાને વિષય આવ્યો હોય તો એને તપાસ કમિટી સ્થળ ઉપર જાય અને આ એનું જીઆરથી લઈને બધું ચેક થતું હોય કે આ વિદ્યાર્થી અહીંયા ચાલે છે, ભણે છે, એની કેટલી હાજરી છે, વોટ એવર. અને જો એમાં ક્યાંક ગોલમાલ લાગતું હોય તો એ શાળાની નોંધણી રદ થઈ શકે ત્યાં સુધીના પગલાં લેવાની સત્તા જિલ્લા શિક્ષણ અધિકારીની પાસે આપેલી છે. અને ભૂતકાળમાં ઘણી બધી આપણે કરેલી જ છે, ઘણી બધી બાબતોમાં કરેલી છે. એટલે આ બાબત ઉપરથી આપની ચેનલે જે મુહિમ ઉપાડી એના માધ્યમથી હું ચોક્કસ કહીશ કે જે શાળાઓ, હું એવું કહું છું શાયદ અમુક અંશે કદાચ હોય અને ધ્યાન બહાર રાજ્ય સરકારને નોંધણી થયેલી હોય અને નીતિ નિયમોને નેવે મૂકીને જો કરતી હોય તો ચોંકી જવાની જરૂર છે. આ જે છે સ્ટિંગ ઓપરેશન એના દ્વારા પણ રોનકભાઈ જાણવા મળશે તો ચોક્કસ રાજ્ય સરકારની જે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના વિનિયમો છે એ પ્રમાણે કાર્યવાહી થવાની છે અને ઉત્તમ દ્રષ્ટાંત દાખલો બેસાડવાનો જ છે. એટલે આ બાબતથી એવું ચોક્કસ ફલિત થશે રોનકભાઈ કે આવનારા દિવસોમાં આવી જો કોઈ બાબત કરવા કોઈ જશે, કોઈ શાળા સંચાલક, તો એ સાંખી લેશે નહીં સરકાર. જી બિલકુલ રાજુભાઈ. આ સાથે પરાગભાઈ હું આપની પાસે આવવા માંગીશ. રાજુભાઈ અહીં વાત કરી કે જિલ્લા શિક્ષણ અધિકારી તપાસ કમિટી બનાવશે, તપાસ થશે ને ઠોસ કાર્યવાહી થશે. ભૂતકાળની ઘટના જોઈ લો, હજુ પણ તપાસ જ થઈ રહી છે ને આ ઘટનામાં પણ અમારે આ સ્ટિંગ ઓપરેશન કરવું પડ્યું, આ તમામ પર્દાફાશ કરવો પડ્યો. સરકારે અનેક અધિકારીઓની નિમણૂક કરી છે, સરકારે અનેક અધિકારીઓને ત્યાં બેસાડ્યા છે, પગાર આપે છે, પરંતુ કોઈના ધ્યાનમાં ઘટના નથી આવી. ગુજરાતના વાલીઓ પૈસા આપે છે, પોતાના વિદ્યાર્થીનો અભ્યાસ એ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં કરાવે છે અને માત્ર પૈસા માટે આ ટ્યુશન ક્લાસીસ શાળાઓમાં એડમિશન કરાવે છે. શાળા બંને સાથે મળી ગુજરાતના વાલીઓને લૂંટી રહ્યા છે. પરંતુ હજુ પણ તપાસની વાત થઈ રહી છે. અમે પુરાવા સાથે આવ્યા છીએ, પુરાવા સાથે આ પર્દાફાશ કર્યો છે, પરંતુ હજુ તપાસ થશે. જી, મને યાદ છે કે શંકરસિંહ બાપુ વાઘેલા સાહેબ જ્યારે સીએમ હતા ત્યારે એમણે આ જ પ્રકારની એક મુહિમ ઉપાડેલી કે જે પ્રાઇવેટ ટ્યુશન્સ કરતા હોય એને બંધ થવા જોઈએ. કારણ કે અહીંયા આપણે ત્યાં આમે 60-70% ગુજરાતમાં મધ્યમ વર્ગ છે. મધ્યમ વર્ગ માંડ બે છેડા ભેગો કરતો હોય અને દરેકને પોતાના છોકરાને સારામાં સારું શિક્ષણ મળે એ પ્રકારની એક એમની ભાવના હોય છે. અને હું બ્રહ્મભટ્ટ સાહેબ જોડે હું સહમત છું કે કોઈ પણ દેશનો વિકાસ જે છે એનો જે પાયો હોય છે શિક્ષણનો હોય છે, એજ્યુકેશન. કારણ કે આજે ધારો કે તમે વિચારો કે જે આઈટી ક્ષેત્રમાં ભારત આગળ છે તો આઈટી ક્ષેત્રમાં ભારત એટલા માટે આગળ છે કે પાયામાં આપણું શિક્ષણ છે, મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ. એના કારણે આપણા વિદ્યાર્થીઓ ભણ્યા, આઈટીમાં એન્જિનિયર્સ થયા, ફોરેનમાં ગયા અને ત્યાં ખૂબ જ કમાયા, નામ કર્યું અને અબજો રૂપિયાનું રેમિટન્સ મળે છે.
એ વાત સાચી છે કે ભાઈ આજે તમે જોન મેકોલને તમે ગાળો દઈ રહ્યા છો, પરંતુ એ પણ હકીકત છે સામે કે આજની તારીખે બી આપણા ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોમાંથી કેટલાય સ્ટુડન્ટો વિદેશમાં શિક્ષણ અર્થે જઈ રહ્યા છે. એ જ વ્યવસ્થામાં જઈ રહ્યા છે જે વ્યવસ્થાને હમણાં રાજુભાઈ કહેતા હતા કે એ વ્યવસ્થા બદલીને આપણે એક નવી વ્યવસ્થા અહીંયા એ જેણે સત્યાનાશ વાળેલું એ જ વ્યવસ્થામાં આપણા વિદ્યાર્થીઓ કરોડો રૂપિયા ખર્ચીને પણ ત્યાં જઈ રહ્યા છે. એટલે આપણે સિક્કાની બે બાજુની વાત ના કરવી જોઈએ. હકીકત વસ્તુ એ છે કે છેલ્લા કેટલાય વર્ષથી એક તો સેમેસ્ટર પદ્ધતિ 10મા 12મા ધોરણ અને પછી જે લાવવામાં આવી, અને હું પર્સનલી એવું માનું છું કે ખોટી વાત છે. પ્લસ જે ટેકનિકલ એજ્યુકેશન એટલે આજનો જે જમાનો જે છે એ ટેકનિકલનો જમાનો છે. એક બાજુ સોફ્ટ ટેકનિકલ છે ને એક બાજુ હાર્ડ ટેકનિકલ છે. આજે પરિસ્થિતિ શું છે કે કેટલી બી ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ડીલરશીપ હોય, નાના મોટા કારખાના હોય, તો ત્યાં કોઈ સ્કિલ્ડ વર્કર તમને પહેલાં જેવા મળતા નથી, કારણ કે કોઈને પણ અત્યારે મહેનત કરવી નથી. પ્લસ આઈટીઆઈ જેવી પહેલાં જે સંસ્થાઓ હતી, હું તમે મારો દાખલો આપું, ધારો કે તો 8, 9, 10 મારે એ વખતના એ જમાનામાં ટેકનિકલ હતું. એટલે મારી જોડેના સ્ટુડન્ટો ધારો કે સંસ્કૃત ભણતા અને બીજા સબ્જેક્ટ ભણતા, તો અમે ત્યાં આરસી ટેકનિકલમાં 2 દિવસ અમને ભણવા મોકલવામાં આવતા. ત્યાં અમને દરેક પ્રકારની ટેકનિકલ ઇવન લેથ ચલાવવું, શેપર ચલાવવું અને સ્મિધી શોપ ને બધે દરેકની ટ્રેનિંગ આપવામાં આવતી. આજે આટલી બધી કોલેજો, એન્જિનિયરિંગ કોલેજો ફીઓ લીધા પછી પણ એમને પ્રેક્ટિકલમાં કેવી રીતે શીખવાડવામાં આવે છે કે એક મશીન ચાલતું હોય અને 50 છોકરાઓને ઊભા કરી દેવામાં આવે, એક પ્રેક્ટિકલ થતું હોય એમને બતાવી દેવામાં આવે. હેન્ડ્સ ઓન ટ્રેનિંગ જેવું કંઈ રહ્યું જ નથી. તો સરકારે આની ઉપર ભાર મૂકવાની જરૂર છે. આજે તમારે જાપાનની સરખામણી કરવી હશે, ચાઇનાની ખાસ કરીને સરખામણી કરવી હશે, તો જે પ્રકારે ચાઇના અને જાપાનની અંદર સ્કિલ્ડ ફોર્સ છે એવો સ્કિલ્ડ ફોર્સ તમારે અહીંયા ઇન્ડિયામાં ઊભો કરવો પડશે. અને ખાસ કરીને ગુજરાત જે છે પહેલેથી જ એમાં અગ્રેસર રહ્યું છે આપણે, તો આના ઉપર બી સરકારે થોડોક વિચાર કરવો જોઈએ, હું એવું માનું છું. જી બિલકુલ પરાગભાઈ, આપણે ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. સીધો સંવાદમાં ચર્ચાને આગળ વધારીએ. આજ મુદ્દા પર ચર્ચા કરવી છે કે એલનનો કાળા કૌભાંડોનો પર્દાફાશ થયો. આજ મુદ્દા પર આપણી સાથે ચર્ચા કરવા માટે રેખાબેન વ્યાસ જોડાયા છે કે જેઓ એક શિક્ષણવિદ છે. રેખાબેન, હું આપની પાસે આવવા માંગીશ. ખાસ વાત એલન ઇન્સ્ટિટ્યૂટની છે. શાળાઓ સાથે સાંઠગાંઠ કરે છે, લાખો રૂપિયાની ફીની ઉઘરાણી કરે છે, ગુજરાતના વિદ્યાર્થીઓ વાલીઓને છેતરે છે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા છે તેને ખોખડી બનાવી રહી છે. ખાસ અમે આ સ્ટિંગ ઓપરેશન કર્યું, તેમાં પર્દાફાશ કર્યો કે એલન કયા પ્રકારના ધંધા ચલાવે છે. ત્યારે ગુજરાતના વાલીઓ માટે આ ચિંતાનો વિષય છે, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ ખૂબ ગંભીર બાબત છે. કઈ રીતે જોઈ રહ્યા છો? જી રોનકભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને સૌથી પહેલા મારે મંતવ્ય ન્યૂઝને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા પડશે, કારણ કે આના પહેલા જ્યારે 2 વર્ષ પહેલા એક મારી ડિબેટ થઈ હતી, ત્યારે મેં શિક્ષણને બરબાદ કરવા વાળી એક જે વ્યવસ્થા હતી એ ડમી સ્કૂલની વ્યવસ્થા છે. આ બહુ જ સ્પષ્ટપણે ત્યારે પણ મેં બતાવેલું હતું. અને આજે 2 વર્ષ પછી મને ખૂબ જ આનંદ થાય છે કે સરકાર જ્યાં આગળ નિષ્ફળ ગઈ ત્યાં આગળ મંતવ્યની જે ટીમ છે તેને પહોંચી અને આ સ્ટિંગ ઓપરેશનને પાર પાડ્યું છે અને ડમી ક્લાસીસ કેવી રીતે ચાલે છે એનો એક મોટો પર્દાફાશ કર્યું છે. તો ખૂબ ખૂબ અભિનંદન આપના માટે. આપે જે રીતે વાત કરી અને અગાઉ પણ જે શિક્ષણવિદ અને એમણે જે રીતે વાત કરી એમની સાથે હું સંપૂર્ણપણે સહમત છું. એક બાજુ આપણે નવી એજ્યુકેશન પોલિસી મુજબ આપણે સરકાર એવું ઈચ્છી રહી છે કે ભવિષ્યનો બાળક એવો થાય કે જે આપણા દેશનું એ ભવિષ્યના જ્યારે દેશના વિકાસમાં એનો અગત્યનો ફાળો હોય, બરાબર, એનું સંપૂર્ણ હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય, એનામાં એક સાયન્ટિફિક વિચારસરણી આવે, એ ભારતીય મૂલ્યોનું જતન કરે. હવે આપ એ વિચારો કે જ્યારે વિદ્યાર્થી શાળામાં એડમિશન લે છે અને ત્યારે એ જોઈ રહ્યો છે કે મારા શિક્ષક છે એ મારી હાજરીને ખોટી હાજરી છે તેમ છતાં પણ એ મારી હાજરી પૂરી દેશે. મતલબ કે શિક્ષક ખોટું કરે છે, વિદ્યાર્થી કુમારાવસ્થાનો એક વિદ્યાર્થી શીખી રહ્યો છે. એના આચાર્ય પણ એની નજર સામે
આ પ્રકારની જે ગેરરીતિ થઈ છે એ સહમતિ આપે છે. વિદ્યાર્થી આ તમામ વસ્તુ જોઈ રહ્યો છે અને એના જે કુમળા મગજમાં આ તમામ વસ્તુને ગ્રહણ કરી રહ્યો છે. આપ વિચારો કે આ વિદ્યાર્થી જ્યારે માની લો કે એલનના કે કોઈ પણ ક્લાસીસ દ્વારા એ ડોક્ટર ભવિષ્યનો થાય કે એન્જિનિયર થાય કે કોઈક સારી જગ્યાએ એ પહોંચે, શું આપને અને જનતાને પણ મારો એ પ્રશ્ન છે કે એવું લાગે છે કે આવો જેનું ચરિત્ર નિર્માણમાં જ ક્યાંક નબળાઈ રહી ગઈ છે, એ ભારતનું એક વિકસિત ભારતનું સપનું જોવાનું આપણું સૌનું એક સપનું છે કે ભારત એક વિકસિત દેશ બને અને વિશ્વગુરુ બને, એ પૂર્ણ કરવામાં એ સફળ રહે. સો વિચ ઇઝ નોટ પોસિબલ એટ ઓલ. માટે આઈ એમ વેરી ફર્મ અબાઉટ ઇટ કે ડમી સ્કૂલ એ શિક્ષણની વ્યવસ્થાને બરબાદ કરી રહી છે. સરકાર અને રાજકારણીઓ વર્ષોથી જોઈ રહ્યા છે. શું એવું માનું છો કે કોઈ રાજકારણીના છોકરાઓ હોય, બાળકોએ આમાં ક્યાંય એડમિશન નહીં લીધું હોય? એટલે જો એવું કહેવામાં આવતું હોય કે આ અમને જાણ નથી, તો એ ખોટી વાત છે. જો કોઈ એવું કહેતું હોય કે આ અમારી અંદર, આ અમારા કંટ્રોલમાં આ નથી, તો એ પણ ખોટી વાત છે. કેમ કે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા જોવાની, તેમજ જે તે જિલ્લા શિક્ષણાધિકારી છે એને જે તે જિલ્લાના શાળાઓની શિક્ષણ વ્યવસ્થા જોવાની એમની સંપૂર્ણ જવાબદારી બને છે. એટલે જો વિદ્યાર્થીનો એક મોટો માસ પ્રાઇવેટ સ્કૂલમાં ભણી રહ્યો હોય અને સ્કૂલમાં એબસેન્ટ રહેતો હોય, અને જો તે સત્તાધારીઓને ખ્યાલ ના હોય, એ વસ્તુ બિલકુલ માનવામાં આવે એવી નથી. જી બિલકુલ રેખાબેન, હું આપની પાસે આના માટે તો હું આપની પાસે આવું છું. આ પહેલા શૈલેષભાઈ ખાસ વાત કરીએ, જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે, અધિકારીઓ આંખા આડા કાન કરે છે. શિક્ષણ વિભાગના અધિકારી એવું જણાવે છે કે અમારી જવાબદારી નથી. એ ટ્યુશન ક્લાસીસમાં તમારી જવાબદારી નથી, પરંતુ જે શાળા સાથે તેઓએ સાઠગાંઠ કરી છે, જ્યાં એડમિશન અપાવી રહ્યા છે, તે તો જવાબદારી શિક્ષણ અધિકારીની છે ને. એ જિલ્લા શિક્ષણ અધિકારી એ જવાબદારીથી કેમ ભાગી રહ્યા છે? રોનકભાઈ, આપની વાત સાથે હું ક્યાંક સહમત પણ છું. કારણ કે જે અધિકારી છે એમની જવાબદારી પણ બનતી હોય છે કે આવા જે ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય છે, અથવા તો સ્કૂલના જે સંચાલકો છે એમની સાથેની કોઈ મિલીભગત હોય, તો અધિકારીઓ બી એમણે ધ્યાન રાખવું જોઈએ. પરંતુ ક્યાંક એવું પણ મર્યાદા પણ આવતી હોય છે કે જે અધિકારી છે એનો સમય જે હોય છે એ ક્યાંક ફિક્સ હોય છે, કે ઓફિસ ટાઈમ હોય 10 થી 6 નો હોય કે 11 થી 5 નો ટાઈમ હોય, એની કંઈક થોડી મર્યાદાઓ પણ આવતી હોય છે. જે ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય છે એ જનરલી રાત્રે 6 વાગે, 7 વાગે, 8 વાગે, અરે રાત્રે 10 વાગ્યા સુધી પણ ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય છે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે આવા ટ્યુશન ક્લાસીસ રવિવારે, શનિવારે પણ ચાલતા હોય છે. તે થોડાક અંશે ક્યાંક એવું બનતું હોય કે એ સમય મર્યાદાના કારણે અથવા તો કોઈ છૂટી જતું હોય અધિકારી તરફથી, તો એવું બની શકે. પરંતુ અધિકારીઓને જો ધ્યાનમાં આવે, આવી ઘટનાઓ બનતી હોય છે, ક્યાંક ન્યૂઝપેપર આપણા દ્વારા, આપણા માધ્યમથી થતું જ હોય છે, તો અધિકારીઓ પણ એ પોતાની જવાબદારી સમજવી જોઈએ. અને અધિકારીઓએ જો આવી કોઈ ઘટના બનતી હોય તો તરત એના સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. એનો જે સત્તા છે એ સત્તાનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, કે જેથી કરીને જે શિક્ષણની પ્રણાલી જે બગડી રહી છે એ ક્યાંક આપણને ગુજરાત માટે ખાસ કરીને ક્યાંક કલંક ન લાગે, એ ઘટના ખાસ જરૂરી છે. બીજું કે જે આજે ક્રેઝ વધી રહ્યો છે ઇંગ્લિશ મીડિયમનો, જેટલી પણ ગુજરાતમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે, એના ટ્રસ્ટી છે, સંચાલકો છે, એ ક્યાંક ને ક્યાંક કદાચ ગુજરાત બહારના સંચાલન સાથે જોડાયેલા પણ હોય છે. તો એવા ઘટનાને જ્યારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો હોય છે અથવા પ્રાઇવેટ સ્કૂલો હોય છે, તો એ ઘટના ન બને એવું પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. અને દરેક અધિકારીની ફરજ છે, આપણે તો ભારતના નાગરિક છે, દરેક વ્યક્તિની જવાબદારી બનતી હોય છે. પણ ક્યાંક આપણે ક્યાંક કાચું કપાતું હોય અથવા તો આપણે ક્યાંક ધ્યાનમાં ન પણ આવ્યું હોય એવું પણ બની શકે છે. છતાં પણ એક નાગરિક તરીકે, આપણે એક અધિકારી તરીકે આપણી જે જવાબદારી આપણને સરકારે આપી છે, આપણું જે કર્તવ્ય છે એ આપણે નિભાવવું જોઈએ. જી બિલકુલ શૈલેષભાઈ. આ સાથે રજભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. ખાસ આપે વાત કરી કે જિલ્લા શિક્ષણ અધિકારીની જે જવાબદારી છે તે ફિક્સ હોય છે, ત્યારે હું સવાલ આપને પૂછવા માંગીશ. આ સવાલ મારો નથી, આ સવાલ ગુજરાતની જનતાનો છે કે જો શિક્ષણ વિભાગની જવાબદારી નથી, એએમસીએ પણ ઊંચા હાથ કર્યા. એએમસી સાથે જ્યારે અમે વાત કરી ત્યારે તેઓએ કહ્યું 1000% વાત છે કે અમારી જવાબદારી નથી. તમામ લોકો ઊંચા હાથ કરી રહ્યા છે, પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે. તો કહી શકાય
કે આ જે ખાનગી ટ્યુશન ક્લાસીસ છે તેને સરકારે, શિક્ષણ વિભાગે, આ તંત્રે ખુલ્લો દોર આપ્યો છે? રોનકભાઈ, મેં એક પહેલાં કહ્યું કે કોચિંગ ક્લાસ હોય, કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય તો એ નોંધણીમાં ક્યાંય ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ શાળાઓ સિવાય ન આવે. એટલે એને બીયુની હોય કે ફાયરની હોય એ ગાઈડલાઇન જે મહાનગરપાલિકાની હોય એ લાગુ પડતી હોય છે. બીજી વસ્તુ કે જે શાળાઓ, હમણાં જ મેં કહ્યું કે જે શાળાઓ સાંઠગાંઠ છે એ તપાસ માન્ય જિલ્લા શિક્ષણ અધિકારીમાં આવે અને જે જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ કરી અને નોંધણી રદ સુધીની કાર્યવાહી કરતા હોય છે. જી બિલકુલ રાજુભાઈ, ગુજરાતની અંદર એ પણ કરવા માંગીશ કે અમે જ્યારે પણ આ મુદ્દો લઈને આવ્યા ત્યારે અમે એએમસી સાથે પણ વાત કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ એવું કહે છે કે અમારી જવાબદારી નથી. નહીં, એટલે શિક્ષણ બાબતની તેમાં કોર્પોરેશનને કોઈ આવે જ નહીં. એને તો ખાલી બીયુ છે, ફાયર એનઓસી છે, વોટ એવર જે નીતિ નિયમ કન્સ્ટ્રક્શનને કોમ્પ્લેક્સના કે એના હોય એ લાગુ પડતા હોય એને. બાકી તો એમને શિક્ષણનું ન લાગુ પડે. જે તે જિલ્લા શિક્ષણ અધિકારી જે છે એને શાળાઓને નીતિ નિયમ એના લાગુ પડતા હોય છે. એટલે બીજું રોનકભાઈ એવું કહેવા માગું છું કે આ જે તમે સ્ટિંગ કર્યું એની અંદર ઇન્સ્ટિટ્યૂટનું કરતાં જે શાળાઓ કદાચ સ્ટાર્ટગાંઠ હોય, સત્ય તમે લાવ્યા છો અને હકીકત થાય તપાસ અંતે, તો જે શાળાઓ છે એ દંડને જોગવાઈ છે, એની નોંધણી રદ થઈ શકે ત્યાં સુધીની કાર્યવાહી થઈ શકે છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એવો છે. અને બીજું તમને કહી દઉં, આપણા પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી કહું છું, ગુજરાતની જનતા જોઈ રહી છે અને કહું છું ગુજરાતની અંદર એક પણ ડમી શાળા નથી. ડંકાની ચોટ સાથે કહું છું, ગુજરાતમાં એક પણ ડમી શાળા નથી. આપની પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી ત્રીજી વાર બોલું છું હું કે ગુજરાતમાં એક પણ ડમી શાળા નથી. ડમી શાળા એને કહેવાય રોનકભાઈ કે જે આખું બિલ્ડિંગ હોય, ઘણા બધા વર્ગો હોય, મેદાન હોય, વિજ્ઞાન શાળા, આખી પ્રયોગશાળા હોય, કોમ્પ્યુટર લેબ હોય, વિદ્યાર્થીઓ ઘણા બધા 500, 1000, 1500 વોટ એવર ભણતા હોય, ધોરણ 10ની 12માની પરીક્ષા લેતા હોય, 8મા 9મા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાતી હોય અને એ વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 10ની અને 12મા ધોરણની પરીક્ષા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે એ કનેક્ટ ન હોય, એસએસસી HSCના દાયરામાં પરીક્ષા ન આપતા હોય એને ડમી શાળા કહેવાય. આ તો કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે અને કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને જે નીતિ નિયમો મેં મહાનગરપાલિકાના લાગુ પડવાનું કહી એ લાગુ પડે. જે શાળાઓ છે એ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના અધિનિયમો વિનિયમોની અંડર આવે છે અને એ જો નીતિ નિયમોનો ભંગ કરે છે તો એને કાયદેસરની કાર્યવાહી એની જોગવાઈઓ પ્રમાણે થતી હોય છે. એટલે હું ડંકાની ચોટ સાથે કહું છું આપણી પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી કે જે આપણે ટાઇટલ લગાવતા હોય, કોઈ બોલતું હોય, કોઈ સાંભળતું હોય, કોઈ વાતો કરતું હોય કે ગુજરાતની અંદર ડમી શાળા એક પણ નથી. ગુજરાતમાં એક પણ ડમી શાળા નથી. એટલે મારો કહેવાનો ભાવાર્થ જે રજિસ્ટર્ડ ન થયેલી હોય અને ધમધમતી શાળા હોય એને ડમી શાળા કહેવાય. પણ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના દાયરામાં ઘણી બધી શાળાઓ રજિસ્ટર્ડ છે, નોંધણી થયેલી છે અને એ પ્રમાણે કાર્યવાહી શિક્ષણનું કાર્ય કરે છે. એટલે ડમી શાળા ક્યાંય નથી. આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એ કોચિંગ કરવાના આખા જે દાયરા છે મહાનગર પર એક પ્રમાણે કોચિંગ કરે, પણ એની સાથે જે તમે મુહિમ ઉપાડી, ફરીથી કહું છું કે જે શાળાઓ એને સાંઠગાંઠ ધરાવતી હશે તો ચોક્કસ એને દંડની જોગવાઈ, નોંધણી રદ સુધીની કાર્યવાહી થાય છે અને થશે. જી બિલકુલ રાજુભાઈ. આ સાથે પરાગભાઈ હું આપની પાસે આવવા માંગીશ. ગુજરાતની જનતાનો મેં જે પ્રશ્ન રાજુભાઈને પૂછ્યો તેનો જવાબ મને હજુ નથી મળ્યો અને હું એ પ્રશ્ન વિપક્ષ તરીકે આપ જો અમારી સાથે જોડાયા છો તો આપની પાસેથી આશા રાખું કે આપ જવાબ આપશો કે વાત અહીં જવાબદારીની છે તો જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીની પણ નથી, એએમસીની પણ જવાબદારી નથી, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની પણ નથી. તો હવે આપણે એ માની લેવું જોઈએ કે ગુજરાતમાં જે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ચાલે છે, ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે, તેઓને ખુલ્લો દોર મળ્યો છે, તેઓને કોઈ પણ કાળો ધંધો કરવા માટેનું લાયસન્સ આપી દેવામાં આવ્યું છે. જો રોનક, આમાં કેવું છે કે આજે તમારી પ્રતિષ્ઠિત ચેનલે મહેનત કરી અને આ સ્ટિંગ ઓપરેશન કર્યું અને કયા પ્રકારે ડમી સ્કૂલ્સ જે ઇન્સ્ટિટ્યુશન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના નામે ચાલી રહ્યું છે એ તમે આખું ઉજાગર કર્યું. પરંતુ મારા સાથી મિત્ર તો છાતી ઠોકીને કહે છે કે ભાઈ આખા ગુજરાતની અંદર એક પણ ડમી સ્કૂલ નથી. આ જ વસ્તુ જ્યારે 2023માં બોર્ડે મુખ્યમંત્રીને લેટર લખેલો ત્યારે એમણે પણ કીધેલું, ત્યારે ડીઈઓને કીધેલું કે ભાઈ કોઈ પણ તમારા એરિયામાં આવી કોઈ સ્કૂલ હોય તેની ઉપર કાર્યવાહી કરો. ત્યારે પણ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરોએ લખીને આપેલું કે અમારા ત્યાં આવી કોઈ પણ સ્કૂલ છે નહીં. એનો મતલબ એવો થયો કે જે પણ કંઈ આ ચાલી રહ્યું છે
જે ઇન્સ્ટિટ્યૂટ ટ્યુશન ક્લાસીસના નામે ચાલી રહ્યું છે એ બધું લીગલાઇઝ છે, એ ધારાધોરણો મુજબ છે અને ચાલતું રહેશે. હવે પ્રશ્ન અહીંયા એ છે કે જો આ પ્રકારે માતબર ફીસ ઉઘરાવવામાં આવતી હોય આ બધા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અને એમાં ભણતા સ્ટુડન્ટોને ક્યાંય સ્કૂલમાં જવાની જરૂર જ ના પડતી હોય, તો જ્યાં મધ્યમ વર્ગ અથવા તો ગરીબ વર્ગના જે હોશિયાર વિદ્યાર્થીઓ છે, જે નેચરલ બ્રેન છે, સર સાંભળો રોનકભાઈ, જે નેચરલ બ્રેન છે, આજની તારીખે ગુજરાત જેવા રાજ્યમાં એને આગળ ભણવા માટે, આગળ આવવા માટે કોઈ જ જગ્યા નથી. આ ખૂબ જ હકીકત વસ્તુ છે. હું તમને કેટલાક તથ્ય આપું કે ભણશે ગુજરાત, ગુજરાતના આપણા રાજ્ય દ્વારા એવું કહેવામાં આવે છે કે ભણશે ગુજરાત, પણ હકીકત શું છે ખબર છે તમને કે ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ સ્કૂલોમાં 45 થી 65% જેટલો સ્ટાફની અછત છે. બરાબર. પછી આ તો સારું છે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ કોંગ્રેસે આપી, તે આજની તારીખે કેટલાય સ્ટુડન્ટો જે રહી જાય છે એને ના પરાણે છૂટકે આ ડીઈઓએ સારી સ્કૂલોમાં લેવા પડે છે બીકોઝ ઓફ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ઇમ્પોઝ બાય કોંગ્રેસ પાર્ટી. અધરવાઇઝ તો આજે પરિસ્થિતિ એવી છે કે સામાન્ય માણસનો છોકરો ક્યાંય સારું શિક્ષણ લઈ ના શકે. 42,000 જેટલા ક્લાસરૂમની આજે ઘટ છે ગુજરાત રાજ્યમાં. અંડર ગ્રેજ્યુએટ કોર્સ ગુજરાત એડમિશન સર્વિસ GCS દ્વારા એડમિશન પ્રોસેસમાં ડિલે કરવામાં આવે છે. તો અહીંયા એ છે કે આખું જે શિક્ષણ તંત્ર છે એને કોમર્શિયલાઇઝ કરી દેવામાં આવ્યું છે. એને ધંધાની રીતે ટ્રીટ કરવામાં આવે છે, પ્રાઇવેટાઇઝેશન કરી નાખવામાં આવ્યું છે. અને એના કારણે જે પણ મેં પહેલાં જ વાત કરી કે એવી પહેલાં આજથી 10 વર્ષ પહેલાં જે ક્લાસીસ ચાલતા હતા 11-12, 10-11-12, એ આજે સ્કૂલો બની ગઈ છે. હાલાકી જે સ્કૂલના જે ધારાધોરણ હોવા જોઈએ એ એમની જોડે નથી. એમની જોડે રમવાનું ગ્રાઉન્ડ નથી, એમની જોડે પૂરતા ક્લાસરૂમ્સ નથી, જગ્યા નથી. હવે માની લો કે આપણે સુરતમાં કોચિંગ ક્લાસમાં જે ઘટના બની એવી ઘટના અહીં બને, તમે ગયા, તમે એવું કીધું કે ભાઈ AMC જવાબદારી લેતી નથી, DEO જવાબદારી લેતી નથી, અને આ જ ઇન્સ્ટિટ્યૂટમાં સુરતના કોચિંગ ક્લાસ જેવી કોઈ ઘટનાવલી ન કરે નારાયણ, તેની જવાબદારી કોઈ લેશે જ નહીં. તો આજે જે વાલીઓ પોતાના છોકરાઓને ભણવા મોકલે છે એની કોઈ સેફટી જ નથી આ રાજ્યમાં. તો એ વાત થઈ ને. તો આ બધું હવે ખૂબ જ વધી ગયું છે. જે આપના માધ્યમથી આ ચેનલ જે વાલીઓ જોઈ રહ્યા છે એમણે પણ હવે એક થોડુંક બોધપાઠ લેવા જેવો છે. અને આગામી આવનારા ઇલેક્શનોમાં એક જ પાર્ટીને ખોબલે મત આપ્યા વગર થોડુંક આડું વિચારવા જેવું છે કે ભાઈ બીજી પાર્ટીઓ બી છે. ઘણા વર્ષો પહેલાં અમે પણ રાજ કર્યું છે. અને જે આજની તારીખે જે પણ બુદ્ધિજીવી વર્ગ છે એ જ કોંગ્રેસ પાર્ટીના સમયમાં એની જે શિક્ષણ નીતિ હતી એ જ બનીને બહાર આવેલો છે. એ ખાસ ધ્યાન રાખવા જેવું છે. જી બિલકુલ. આ સાથે રાજુભાઈ આપ શું જે કહેવા માંગતા હોય કે જે આક્ષેપ થયા છે જેને લઈ કોંગ્રેસ એ ડૂબતું જહાજ છે અને લોકો એને ધક્કો મારી રહ્યા છે. કોંગ્રેસ ક્યાંય ધરાતલ પર છે નહીં, લોકો એને સ્વીકારતા નથી. કારણ કે કૌભાંડોથી રચાયેલી આખી કોંગ્રેસ લોકો એને ઓળખે છે. ખેડૂતના નામે, વિદ્યાર્થીના નામે, ગાયના નામે, દીકરીના નામે સીધું વોટ લેવા કે મુદ્દાને ઉઠાવીને લેવું, વિરોધ કરવો, આંદોલન કરવો, આ એની પદ્ધતિ રહેલી છે. એ લોકો મિત્ર કહેતા હતા કે આ વિષય બાબતમાં જ્યારે પરાગભાઈ કહેતા હતા ને એ 1991થી 94નો કાળ યાદ કરવો પડે એમને. એમના જ કાળની અંદર જ્યારે ખાનગીની રોનકભાઈ તમને પણ આ વિષયની ખબર હોય કે જ્યારે કોઈ શાળાની પરમિશન લેવી હોય ને એમના કાળમાં 1991થી 94 ગુજરાતનો ઇતિહાસ કાઢો ને તો ખાનગી શાળાનું અધધ ક્યાં થયું તો 1991થી 94નો આખો રેશિયો 4 વર્ષનો છે અને એમાં ખૂબ મોટા પાયે ખાનગી શાળાઓનું આખું રજિસ્ટ્રેશન તમને મળે. તો એની અંદર ત્યારે જુઓ ને તમે તો કે આ ફલાણા આ આપણા નેતા આવ્યા છે અને એને 5 દુકાનો કે 6 છે, આગળ મેદાન છે કે નહીં એ બધું નહીં જોવાનું. આ ભાઈ તને આપી સ્કૂલ
આ થઈ ગઈ, રજીસ્ટર્ડ થઈ ગઈ, આ નોંધણી થઈ, આ એમનામાં થતું તો આપણે દાયરો લાવે કે શહેરની અંદર 800 અને ગામડાની અંદર 1600 મીટરનું ગ્રાઉન્ડ જોશે તો જ પરમિશન મળશે. અને પારદર્શકતાથી આખું પોર્ટલ ચલાવીએ છીએ, પોર્ટલ ઉપર નોંધણી થાય, ક્રાઇટેરિયા એના બેસે, પછી શાળાઓને મંજૂરી આપતી થાય છે આપણે. એટલે આ બધી બાબતો અત્યારે સોફિયાની વાતો કરતા પહેલા આપણે શું કર્યું એ પણ ધ્યાને લેવું જરૂરી. બીજી વાત હું કહી દઉં કે સત્ય તમે ઉજાગર કર્યું છે અને એની હકીકત તપાસ થશે, સત્ય નીકળશે તો હું ચોક્કસ ડંકાની ચોટ સાથે બોલ્યો છું કે ઉત્તમ દાખલો બેસાડવામાં આવશે કે આવું બીજી કોઈ શાળા સંચાલક શિક્ષક કામ કરે નહીં, એ અમારી જવાબદારી છે. જી બિલકુલ રાજુભાઈ. આ સાથે રેખાબેન, હું આપની પાસે આવવા માંગીશ. વાત લાખો રૂપિયા પડાવવાની છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કરવાની છે, ત્યારે ખાસ એક શિક્ષણવિદ તરીકે આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કે હવે શું કાર્યવાહી થવી જોઈએ અને ગુજરાતના વાલીઓએ શું શીખ લેવી? જી, મારે ખાસ તો એ કહેવાનું કે જ્યારે શાળાની અંદર શિક્ષણ નથી લેવાતું ત્યારે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ મોટી ગંભીર અસર પડે છે. કારણ કે અત્યારે આપણે આક્ષેપો અને અનાક્ષેપો કર્યા, એના સિવાય હું શિક્ષણવિદ તરીકે એવી રીતે કહીશ કે સરકારની નીતિ ખૂબ જ સારી છે. નવી એજ્યુકેશન સિસ્ટમ પોલિસીમાં ખૂબ જ સુંદર વિદ્યાર્થીના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટેનું લખ્યું છે, ઉદ્દેશ લખેલું છે, દર્શાવેલું છે. પરંતુ જો વિદ્યાર્થી શાળામાં નહીં આવે તો એના બદલે જો એ આ પ્રકારના ટ્યુશન ક્લાસીસમાં શિક્ષણ લેશે તો તેના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ શકે છે. એ વિદ્યાર્થી માત્ર ને માત્ર પરીક્ષા લક્ષી જ ભણશે, એનો સર્વાંગી વિકાસ થવો જોઈએ, એનામાં સ્કિલ ડેવલપમેન્ટ થવું જોઈએ, એનું જે મગજ છે એ લોજિકલી વિચાર કરી શકે એવી ક્ષમતા ધરાવતું હોય, એ એનામાં ક્યુરિયોસિટી ડેવલપ થવી જોઈએ. આ તમામ પ્રકારની જે સર્વાંગી વિકાસની જે જરૂર છે એ નહીં થઈ શકે. માટે વાલીઓએ જાગૃત થવાની જરૂર છે. અને મારે સરકારને પણ વિનંતી છે કે આપ એક વખત ડમી સ્કૂલને પણ એક ફોર્સ કરો, એમના માટે નિયમ બનાવો કે ડમી જે આ બધા જે ટ્યુશન ક્લાસીસ છે, નોટ ડમી સ્કૂલ બટ જે ટ્યુશન ક્લાસીસ છે, એ લોકો એમના રિઝલ્ટ શાળાઓની જેમ જાહેર કરે. કારણ કે એમાં જે 10 સારું રિઝલ્ટ લાવે છે એના રિઝલ્ટ જાહેર કરે છે, પણ વોટ અબાઉટ અધર્સ, કેટલા ફેલ થાય છે એનું રિઝલ્ટ જાહેર નથી કરતા. એના માટે વાલીઓ એક ભ્રમમાં ફરે છે કે આકાશ છે કે એલન છે કે કોઈ પણ ક્લાસીસ છે એમાંથી આટલા લોકો 100 જણા જો એને જેઈમાં અને નીટ ક્લિયર કર્યું તો મારું બાળક પણ કરી શકશે, એટલે એ લોકો લાખો રૂપિયાની ફીસ દેવા તૈયાર થઈ જાય છે. જી બિલકુલ, બરાબર. એટલે સરકારની મારે અને રાજુભાઈને મારે ખાસ કહેવાનું કે સરકારને આપ દેશના ભવિષ્યનો સવાલ છે અને બાળક એ આવતીકાલનો નાગરિક છે, એના ભવિષ્ય માટે પણ સરકારને વિનંતી કરે અને ફોર્સ પાડે કે આ પ્રકારના ટ્યુશન ક્લાસીસ ઉપર એક નિયંત્રણ લાવવા માટે એમના કેટલી ફીસ ઉઘરાવે છે એ પણ જાહેર કરે, અને એમના કેટલા વિદ્યાર્થીઓ ફેલ થાય છે જાહેર કરે, કેટલા વિદ્યાર્થીઓ કેટલા ટકા રિઝલ્ટ છે. આજે લાખો એમની પાસે ધારો કે 10,000 વિદ્યાર્થીઓ હોય, એમાંથી 100 વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવે, એ કઈ બહુ મોટું એચિવમેન્ટ નથી. જી બિલકુલ, બરાબર. એટલે આ ખૂબ જ જરૂરી છે. બીજું એક મારો પોતાનો એક અનુભવ હું આપને કહું કે મારી શાળામાં જયારે 10મા ધોરણમાં ખૂબ જ સારું રિઝલ્ટ લાવી અને વિદ્યાર્થીને આ પ્રકારની શાળામાં પ્રવેશ લેવો હતો એટલે મારી શાળા એ છોડીને ગયા. હું ભૂતકાળની મારી વાત કરું છું, દિવાન બલુભાઈમાં ત્યારે આચાર્ય હતી. તો આ વિદ્યાર્થીઓનો અમે એનો સર્વે કરતા હતા કે 2 વર્ષ પછી શું થાય છે. અમને ખ્યાલ આવ્યો કે આમાંથી 2% વિદ્યાર્થીઓ જેવા હશે કે જે ધાર્યું પરિણામ લાવી લક્ષ્ય પ્રાપ્ત કરી શક્યા હોય. બાકી 98%માંથી એવું હોય છે કે જે બિચારા એક હતાશામાં જતા રહે છે. 40%, 50-45% રિઝલ્ટ સાથે પછી ફાઇનલી એ લોકોને ડોનેશન આપી અને કોઈ પણ જગ્યાએ એડમિશન લેવું પડે છે. અને એવું ને પણ જો એ ફેલ થાય છે ને તો અવારનવાર 5-6 વખત એ ફેલ થવા છતાં એ પાસ પણ એક્ઝામ કરી શકતો નથી. આવા પણ કેસીસ અમે જોયા છે. માટે વાલીઓએ ખૂબ જ જાગૃત થવાની જરૂર છે. દેર આર સો મેની ફિલ્ડ્સ કે જ્યાં આગળ એમનું બાળક છે એ સારામાં સારી કેરિયર બનાવી શકે. ફરીથી આવીશ. જી થેન્ક યુ. હેલો રોનકભાઈ,
જી આજનું તમે જે સ્ટિંગ કર્યું ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. બધાને ખ્યાલ છે આપને કે આ ટ્યુશન ક્લાસીસ વાળાએ વર્ષોથી એક પેરેલલ એજ્યુકેશન સિસ્ટમ બનાવી દીધી છે. તો તમે માનનીય શિક્ષણ મંત્રીને કોઈ સવાલ કર્યો, એમનું કોઈ નિવેદન બહાર આવ્યું છે ડિંડોર સાહેબનું આજના તારીખમાં? જી બિલકુલ પરાગભાઈ, વાત કરી તો અમારા પ્રતિનિધિઓ ત્યાં પણ પહોંચ્યા હતા. આજે તમામ જગ્યાએ અમારા પ્રતિનિધિઓએ મુલાકાત લીધી, પરંતુ હજુ સુધી શિક્ષણ વિભાગ તરફથી કોઈ નિવેદન નથી આવ્યું. સવારથી અમારા પ્રતિનિધિ એ જ પ્રયત્ન કરી રહ્યા છે કે શિક્ષણ મંત્રી સાથે વાત થાય, શિક્ષણના અધિકારીઓ સાથે વાત થાય, તમામ લોકો સાથે વાતનો પ્રયત્ન કર્યો, વાત કરવાની કોશિશ કરી, પણ હજુ સુધી એ શક્ય નથી બન્યું. એ સ્થિતિ આપ જોઈ શકો છો. ખાસ શૈલેષભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. આપણી પાસે સમયની મર્યાદા છે, તો ટૂંકમાં જણાવશો કે એક શિક્ષણવિદ તરીકે આપ પણ જે આપના અનુભવો છે તેના થકી જણાવો કે હવે ગુજરાતના વાલીઓએ શું સમજવું ને આગામી કયા પગલાં લેવા જોઈએ? જી ચોક્કસ રોનકભાઈ, નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ખૂબ સુંદર વાક્ય કહ્યું છે કે હોલિસ્ટિક ચાઇલ્ડ ડેવલપમેન્ટ, એટલે બાળકોનો જે વિકાસ છે એ સર્વાંગી વિકાસની ત્યાં વાત કરી છે, નહીં કે માત્ર શિક્ષણની. બાળકનો વિકાસ સર્વાંગી એટલે સંસ્કૃતિની વાત હોય, સંસ્કારની વાત હોય, આધ્યાત્મિક હોય, ભાષાકીય વૃત્તિ હોય, રમતગમતની હોય, આવી બધી સરસ વાત કરી છે. આપણે બહુ ભાગ્યશાળી અને નસીબદાર લોકો છે કે 2036ની અંદર ગુજરાતમાં ઓલિમ્પિક રમવાનો છે. તો આપણું બાળક જે છે, આપણા ગુજરાતનું બાળક છે, ભારતનું જે બાળક છે, તો એ શિક્ષક તરીકે આપણી એ જ્યાં ભૂમિકા હોય છે કે બાળક ત્યાં મેદાનમાં જાય, મોબાઈલ છોડીને મેદાનમાં જાય બાળક, તો એ શિક્ષણની જે પ્રણાલી જે છે, શિક્ષણનો જે હેતુ છે એ ચોક્કસ સાર્થક થશે એવું મારું માનવું છે. જી બિલકુલ. આ સાથે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને સમાપ્ત કરવો પડશે. આપ સૌ મારી સાથે જોડાયા અને મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરીને માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વાત અહીં શિક્ષણની છે, ત્યારે દેશના ભવિષ્યમાં શિક્ષણ એ ખૂબ મહત્વનું છે. વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે અને ખાસ અહીં વાત કરીએ તો હજુ પણ શિક્ષણ વિભાગ જાગ્યું નથી. આ ઘટના દર્શાવે છે. વર્ષોથી આ ધંધા ચલાવતું જે એલન ઇન્સ્ટિટ્યૂટ છે તેનો પર્દાફાશ અમે કર્યો, પરંતુ હજુ સુધી અધિકારીઓ પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે. આવતીકાલે પણ આવો જ એક મોટો પર્દાફાશ સાથે ફરી મળીશું કે ગુજરાતમાં શિક્ષણની વ્યવસ્થા કેમ કથળી રહી છે. ગુજરાતના જે આ ખાનગી ઇન્સ્ટિટ્યૂટ ધરાવતા સંચાલકો છે તે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને કેમ નબળી બનાવે છે. તો નબળી તો બનાવે છે, વાત એક રહી, પરંતુ શિક્ષણ વિભાગ કાર્યવાહી કેમ નથી કરતું, સૌથી મોટો સવાલ અહીં ગુજરાતની જનતાએ પૂછી રહી છે. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.